એક પુષ્ટિમાર્ગીય આચાર્ય, એના ત્રણ પાસાઓ જીવનના હોય. એક, એનું કર્તવ્ય વૈષ્ણવ પ્રતિ હોય. બીજું, એનું કર્તવ્ય નિજ ભગવત સ્વરૂપ પ્રતિ હોય, પોતાની ભક્તિ સ્વરૂપે. અને ત્રીજું, પોતાના પરિવાર રૂપે, એની જવાબદારીઓ રૂપે. કારણ કે આપણે ત્યાં ગ્રહસ્થ પરંપરા છે, વંશ પરંપરા છે, અને એટલા માટે આ ત્રણેય જવાબદારીઓ નિભાવવી એક આચાર્ય માટે. જેમ મહાપ્રભુજીના સર્વોત્તમજીના જો એક એક નામ રૂપે આ ત્રણેય પક્ષને વિચાર કરીએ તો મહાપ્રભુજીનું નામ ગુસાઈજી આપે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત મહાપ્રભુજી પોતાના સ્વજનોને છોડી, ઘર છોડી અને સતત પરિભ્રમણ, અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. ભારતના ખૂણે ખૂણે જ્યાં એક દૈવી જીવ ગામડામાં રહેતો હોય ને તો એનાય ઝૂંપડે મહાપ્રભુજી પધાર્યા છે. સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ છે. આ ગુરુનું લક્ષણ છે. આ પુષ્ટિમાર્ગી ગુરુનું પ્રથમ કર્તવ્ય છે કે એનું પ્રાગટ્ય સંસારમાં થાય છે, પણ સંસાર માટે નથી થતું. એ સકલ જીવના ઉદ્ધાર માટે ભૂતલ પર આવ્યા છે. પૂજ્ય પિતૃચરણે પણ બાલ વયથી જ ક્યાં ક્યાં પરિભ્રમણ. હવે તો કેટલી અનુકૂળતાઓ થઈને, એ સમયે તો કેટલા પ્રતિબંધો ને કેટલા વિક્ષેપો ને કેટલી પ્રકારની સંકુચિતતાઓ દુનિયામાં હતી, અને ત્યારે પણ આપે પરિશ્રમ કર્યો છે. આજે અમે બધે જઈને હવેલીઓ બાંધીએ છીએ, પણ સૌથી પહેલા એ ભૂમિ પર કોઈ ચરણ પધરાવ્યા હોય તો પિતૃશરણને પધરાવ્યા છે. તો એ કાર્ય, કારણ કે મહેનત તો ખેતર કેળવામાં જ હોય છે ને, અમે તો જઈને ફળ કાપીએ છીએ ખાલી. તો એ જે પરિશ્રમ આપે કર્યો છે. બીજું, સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજી પોતાના પરિવાર પ્રત્યે, એટલે ગુસાઈજી કહે છે પિત્રે નમઃ. સર્વોત્તમ સ્તોત્રમાં પિતા કહ્યા છે કે એક આદર્શ પિતા કેવા હોય. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી સ્વયં કહે છે પિત્રે નમઃ, હું મારા પિતાને વંદન કરું છું. એ ગુરુ તો છે, આચાર્ય છે, પણ એક પિતા છે. ગુરુવે નમઃ કયા અને પિત્રે નમઃ પણ કયા. તો એ રૂપે પણ આપશ્રીએ સદાય માર્ગદર્શન આપ્યું છે. અને ત્રીજું કર્તવ્ય, પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુ પૂરિત, અથવા જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ. અનેક અનેક નામો આપી શકાય. શ્રી કૃષ્ણ હાર્દવિદ, પોતાના નિજ પ્રભુ માટે યા નિજ ભક્તિમાં એટલા જ લીન. પિતૃચરણ ભલે આટલા મોટા કુટુંબની વચ્ચે રહે છે, પણ એમને નિરખો ને તો એ ક્યાંય લેપાયેલા નથી. એ ગમે તે થાય પણ એમને ક્યાંય એમાં તમને એમ ન લાગે કે એ વહી ગયા લાગે. એ સતત આપણને એમ લાગે કે દ્રષ્ટા ભાવે જોઈ રહ્યા છે. કારણ કે અનેક અનેક પાસાઓ ને અનેક અનેક પહેલુઓથી કોઈ વસ્તુનું નિર્માણ થતું હોય. અને વિશેષતા એ કે આજે પણ કોઈ નાનું બાળક પણ આપને કોઈ સજેશન આપે ને કે એના કરતા આમ કરીએ તો સારું, અને જો યોગ્ય હોય તો તુરંત સ્વીકારીએ. આ વિશેષતા. મોટાઓના મન પણ મોટા હોય છે, અને એ જ મોટો જેનું મન મોટું હોય. वो बड़े खामोश बैठे रहते हैं, वो बड़े खामोश बैठे रहते हैं, पर जो बड़े होते हैं वो बड़े ही रहते हैं. એ ભલે કઈ બહુ મોટું બોલે નહીં, બહુ વધારે વાત ન થાય, પણ મોટાઓ મોટા જ રહે. અને મોટાઓ મોટા બન્યા રહે એના માટે નાનાઓની ફરજમાં આવે છે કે મોટાઓને એમની મોટાઈમાં રાખવા, કે એમના મોટા સ્થાન પર રહે, એ નાનાઓનું કર્તવ્ય છે.